આંગણવાડીની અંદર કાર્યકર તરીકે કાં તો તમે તેડાગર તરીકે જોડાવો છો તો તમારી સૌપ્રથમ મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવશે। ત્યારબાદ તમારા પ્રમાણપત્રો ચેક કરવા તમને બોલાવવામાં આવશે। ત્યારબાદ તમારા પ્રમાણપત્રો ચેક થઈ ગયા બાદ તમને એક નિમણૂક પત્ર આપવામાં આવશે। એક કેવા પ્રકારનો હશે એ વિશે વાત કરીશ અને તમારે જોડાયા બાદ તમારે કેટલા દિવસની અંદર તમારું ફિટનેસ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે આંગણવાડીની અંદર એ વિશે હું તમને વાત કરીશ। એટલે વિડીયોનો પૂરો જોજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચલો શરૂ કરીએ। તો દોસ્તો અહીંયા વાત કરીએ કે તમે જો આંગણવાડીની અંદર ફોર્મ ભરેલું છે અને તમારી પ્રમાણપત્રોની ખાતરી જ્યારે થઈ જશે, મેરિટ પહેલાં આવશે, મેરિટ પછી તમારી જે પ્રમાણપત્રોની એક ચકાસણી થશે, ત્યારબાદ તમને એક નિમણૂક પત્રમાં આપવામાં આવશે। તમે જોઈ શકો છો અહીંયા કે પસંદગી પામેલ ઉમેદવાર અસલ પ્રમાણપત્રની ખાતરી કર્યા બાદ સંબંધિત ઘટકના CDPO તમે જે પણ એરિયામાં છો તેના CDPO દ્વારા તમને જે પણ માણસ સેવામાં જોડાવા માટે તમને પરીક્ષા 7 નંબરનું મુજબનું નિમણૂક પત્ર આપવામાં આવશે। એવું જે હું તમને આગળ બતાવીશ કે કેવા પ્રકારનું નિમણૂક પત્ર હશે। હવે હું આગળ વાત કરું કે તમે જ્યારે આંગણવાડીની અંદર જોડાઈ જશો તો તમારે ફિટનેસ સર્ટિફિકેટ કેટલા દિવસની અંદર જમા કરવાનું રહેશે। તો દોસ્તો અહીંયા વાત કરી કે પસંદગી પામેલ ઉમેદવાર માનસ સેવામાં હાજર થયા તારીખ 2 મહિનાની સમય મર્યાદામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શારીરિક યોગ્યતાનું સામાન્ય તપાસણી કરાવી તે બાબતનું મેડિકલ પ્રમાણપત્ર ઘટક કચેરીમાં રજૂ કરવાનું રહેશે। એટલે તમારી પાસે આંગણવાડીની જોડાયા બાદ તમારે 2 મહિનાનો તમને સમય મળશે, ત્યાં સુધીમાં તમારે તમારું ફિટનેસ સર્ટિફિકેટ તમારે જમા કરાવવાનું રહેશે કચેરીની અંદર। હવે દોસ્તો આગળ હું તમને બતાવું કે તમને કેવા પ્રકારનું નિમણૂક પત્ર આપવામાં આવશે જ્યારે તમે આંગણવાડીની અંદર કાર્યકર કે તેડાગર કોઈ પણ રીતે તમે અહીંયા જોડાવો છો, તમારી પ્રમાણપત્રની ચકાસણી થઈ જાય છે, મેરિટની અંદર તમારું નામ આવશે, પછી તમારું પ્રમાણપત્રની ચકાસણી થશે, ત્યારબાદ જે પણ ઘટકની અંદર એટલે કે તમે જે પણ કચેરીમાં જોડાવશો ત્યાંના CDPO દ્વારા તમને એક નિમણૂક પત્ર અપાશે। કેવા પ્રકારનો હોય છે તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્રકારનું તમને એક નિમણૂક પત્ર આપવામાં આવશે। હું તમને ઝૂમ કરીને આખું વંચાવી દઉં છું કેવા પ્રકારનું તમને નિમણૂક પત્ર છે। પ્રકારનો એક CDPO દ્વારા તમને એક નિમણૂક પત્ર આપવામાં આવશે। તમને જે નિમણૂક પત્ર આપવામાં આવશે તેની અંદર કઈ માહિતી હશે એ વિશે વાત કરું તો અહીં તમે જોઈ શકો છો પહેલો ક્રમાંક લખેલો છે, જે જાહેરાત ક્રમાંક હશે તે મને અહીંયા તમને જોવા મળશે। તો IDCS શાખા પણ અહીંયા લખેલી હશે, તાલુકા પંચાયત તારીખ લખેલી હશે। નિમણૂક પત્રની અંદર લીધેલી જે માહિતી વિશે અહીંયા ઉલ્લેખ કરેલો છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગનો જે ઠરાવ ક્રમાંક અને તારીખ અને કમિશનર મહિલા અને બાળ વિકાસ કચેરી ગાંધીનગર પસંદગી ક્રમાંક પત્ર ક્રમાંક અને તારીખ અને પ્રમ ઓફિસર શ્રી જિલ્લા પંચાયત કચેરી પત્ર ક્રમાંક અને તારીખ અને અંતરની કચેરીની તારીખ અને નોંધણી મળેલ આદેશ પ્રમાણે અહીંયા તમને જે નિમણૂક પત્ર આપવામાં આવેલો છે તેનો હુકમ તમે નીચે જોઈ શકો છો। આ પ્રકારનો હુકમ હોય છે, એની અંદર લખેલું હોય છે કે આંગણવાડી કાર્યકર કે તેડાગરની પસંદગી ધોરણ નક્કી કરવામાં આવેલ છે। અમુક 2 થી આંગણવાડી કાર્યકર તેડાગર ઓનલાઈન પસંદગી કરી અન્યના જિલ્લા જે પણ તમારો જિલ્લો હશે તે લખેલો હશે ને જાણ કરવામાં આવેલ છે। અને અમુક 3 આદેશથી પામેલા આંગણવાડી વર્કરે તેડાગરની નિમણૂક આપવા અંતરની કચેરી જણાવેલ છે, જે અન્વયે અમુક 4ની નોંધ પરના આદેશથી નિમણૂક આપવા મંજૂરી મળેલ હોય નીચે જણાવેલ વિગત આંગણવાડી કાર્યકર તેડાગરને માનસ સેવામાં નિમણૂક આપવા આથી આદેશ આપવામાં આવે છે। નીચેની જે માહિતી લખેલી છે એ વિશે વાત કરીએ। નીચેની માહિતી વિશે વાત કરું તો તમે જોઈ શકો છો કાર્યકર કે તેડાગર જે પણ હશે તેનું નામ લખેલું હશે, એની જન્મ તારીખ લખેલી હશે, એની શૈક્ષણિક લાયકાત અને માનસ સેવાનું સ્થળ જ્યાં તમે જોઈન કરતા હશો આંગણવાડીની અંદર ત્યાંનું તે જે પણ જગ્યા હશે તેનું તે સ્થળની અહીંયા નામ લખેલું હશે। અને જે પત્રની અંદર જે અમુક શરતો છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે અહીં તો દોસ્તો આ પ્રકારનો એક નિમણૂક પત્ર તમને અહીંયા આપવામાં આવશે। તો જો તમે આંગણવાડીની અંદર કાર્યકર કે તેડાગર તો બંનેને આ સેમ જ પ્રકારનો એક નિમણૂક પત્ર આપવામાં આવશે, જેની અંદર તમને હુકમ તરીકે અહીંયા આદેશ આપેલો છે કે તમારી કયા આંગણવાડીની તમારે કયા જિલ્લામાં કઈ લોકેશન પર તમારે આંગણવાડીની અંદર જોડાવાનું છે, તમારી જે ડિટેલ્સ હોય છે, તમારું નામ, તમારી જે શૈક્ષણિક લાયકાત હોય છે એ બધી જ માહિતી આ નિમણૂક પત્રની અંદર લખેલો હોય છે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને વાત કરી કે તમે જ્યારે આંગણવાડીની અંદર કાર્યકર કે તેડાગર તરીકે જોડાશો તો તમને કેવા પ્રકારનો એક નિમણૂક પત્ર આપવામાં આવશે અને તમારે ક્યારે તમારું જે ફિટનેસ સર્ટિફિકેટ છે તમારે કેટલા સમયની અંદર તમારે જમા કરાવવાનું છે। તો દોસ્તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।